સમળ બગાડ્યા વગર આપણે વિડીયોને આગળ વધારીએ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક માય ચેનલ. તમે બધાનો દિલથી સ્વાગત કરું છું મારા વ્લોગમાં. આજે કંઈક એવું નવું કહું તો આજે જ્યારે હું ક્લાસમાં ગઈ એના પહેલાં મારા મામાનો ફોન આવ્યો હતો કે પ્રાચી તને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. ગિફ્ટમાં એ હતું કે મારો મોબાઈલ જે તૂટી ગયો હતો એ મને નવો લઈ આપે છે. તો મને એનું થોડું ઇન્ફોર્મેશન લેવા માટે મોકલી હતી કે તું ક્લાસમાંથી નીકળે ને તો ખાલી થોડી ઇન્ફોર્મેશન લેતી આવજે કે તારે કયો મોબાઈલ જોવો, કેટલા સુધીનો જોવો. તો હું એ બધું જોવા ગઈ હતી, મને ગમે પણ ખરી. એ બધી વાત હું મારા મામાના કરી જ લઈશ. તો હવે આગળ શું વાત કરીશું, કયો મોબાઈલ લાવીશું અને આજે હું ક્યાં જવાની છું એ બધું જ જોવાનું હોય તો તમે બધા જોડાઈ રહેજો મારા વ્લોગમાં. અને ચલો મમ્મીએ અત્યારે શું ખાવાનું બનાવ્યું ને એ હું તમારો આગળ બતાવું. તો મમ્મીએ જમવામાં આજે કોબી અને ટામેટાનું મસ્ત મસ્ત શાક બનાવ્યું છે અને એક બાજુ હું રોટલી કરું છું અને થોડો મસાલો પડ્યો હતો. તો મૈત્રી લોકો સવારે બનાવીને લઈ ગયા હતા આલુ પરોઠા અને હવે થોડા હું બનાવી દઈશ અત્યારે જમવામાં ખવાઈ જાય એટલા માટે. તો હવે હું રોટલી કરીને તમને મળું. જમીને હું નીકળી ગઈ હતી મારી ફ્રેન્ડ સાથે, અને જોબ માટે ઇન્ટરવ્યુ માટે જવાનું હતું તો મને કે ચલ સાથે. તો હું એની સાથે ગઈ હતી અને પછી એનું ઇન્ટરવ્યુ પતી ગયું અને હું અને બંને જણા નીકળી ગયા હતા ઘરે આવવા માટે. અને પછી ત્યાં તો ઇન્ટરવ્યુ પતાવીને આવ્યા. ત્યાં તો જોબની કદાચ ના પાડી દીધી અને મને કંઈ કીધું નહોતું. અને પછી બીજી જગ્યાએ જવાનું હતું તો હું તો ઘરે આવતી રહી અને ઘરે આવીને સૂઈ ગયા. પછી સાંજે જેવી ઉઠી એવી મમ્મીએ મને કામ આપી દીધું હતું. ભાઈના 2 પેન્ટ હતા એ રિપેરિંગ કરાવવા લઈ જવાના હતા બજારમાં. આજે મંગળવાર હતો, બધી દુકાન બંધ હોય તો પણ મમ્મી કહે જા બગીચા જોડે તો કે બધી ત્યાંથી બેઠા જાય. તો હું બધા પેન્ટનું બધું સિલાઈ કરાવવા આપીને નીકળી જાઉં છું બજારમાં જવા મમ્મીનું અસ્તર લેવા માટે. પણ બધી દુકાનો બંધ રહે પણ અસ્તર તો એનું ના જ મળે. પણ અસ્તર મળ્યું નહીં અને પછી ઘરે આવતી રહી છે. ઘરે મારા માટે અખાડો તો પડ્યો જ હોય કપડાનો. કપડાં એટલા બધા પડ્યા હતા કે ના પૂછવા હતા. આ બેનના વારવાના હોય ને પણ કદી વારવા ઊભી ના થાય, લખવાનું એને ઇમ્પોર્ટન્ટ. અને મમ્મી તારા શું કહેવું? આખો દાળ લખ લખ કરે તો કોમમાં દોરો જ નહીં એનો. ટ્યુશનમાંથી આવવાનું, આવીને મોબાઈલ જોવાનો અને પછી થોડીક વાર ખાવા પીવાનું કપડાં 2 દિવસથી એને વારવાના પણ જોર એટલું આવે ને. ગાઈઝ મને મમ્મી એના 3 દિવસથી આ બારી અને બધા સ્લાઇડરો ચાલુ હતા પણ ગાઈઝ ભૂલી જવાતું હતું. તો અત્યારે યાદ આવ્યું તો મેં કીધું પહેલાં એ કામ પતાવી દઉં કેમ કે રથયાત્રાને બધું આવે તો કંઈ મેળ ના પડે. મેં કીધું ચલો પહેલાં એક કામ પતાવી દઉં. જોતા રહો તમે કેવી રીતે સાફ કરું. જમવાનું બધાને પતી ગયું. મમ્મી ચણો રેડી થઈ ગયો? અડધો થઈ ગયો, અડધો બાકી. એટલે
ભાઈ પેલો કાલવારો સીવતી હતી એ તો રેડી. એક ચણિયો રેડી થઈ ગયો અને બીજો પણ મમ્મીએ અડધો કરી દીધો. ખાલી અસ્તર જ અંદર અટેક કરવા મેચ કરવાનું રહ્યું. પછી બીજું બધું તો થઈ ગયું છે. અને આ ફાઇનલ લુક જોવાનો હોય તો મમ્મી વિડીયો મૂકી દેશે. હજુ બ્લાઉઝ પણ સિવાઈ ગયો ને મમ્મી? બ્લાઉઝ પણ સિવાઈ ગયું, બધું જ કમ્પ્લીટ થઈ ગયું. હવે ખાલી વિડીયો શૂટ કરવાનો એ હવે કરીને અમે મૂકી દઈશું. તમે જોઈ લેજો, પ્રાઇસ પણ લખીને મોકલી દઈશું. અને તમે બધા વધારે ડિટેલ જોઈતી હોય તો નંબર મૂકેલો જ હોય છે, તો તમે જોઈ લેજો. વધારે ડિટેલ તમે માગી શકો છો. મારા ભાઈને ભણતા એટલું જોર આવે ને તે જોવા લખવા બેસવાનું કીધું ને તો એ શું જોવો, મેચ જોવો ટીવીમાં જોવો. એટલું જોર આવે કે ન પૂછો વાત. મમ્મી મારે ને તારો ઊભો થાય જોવા. મસ્તીમાં તો નંબર આવે એનું. કોકના કોક પાડતો હોય અને હવે મેચ આગળ એવો બેસ્યો ને આટલા રન થયા, છગ્ગો એટલા જોર જતી બૂમા પાડશે કે ન પૂછો વાત. અને હવે લખવાના બને જતો રહેશે ભાઈબંધના ઘેર. શું ખબર લખો કે નહીં લખતો આપણને નહીં ખબર. આ વગેરે એટલે કંઈ દેખ લખી દીધું હોય. આજનો વ્લોગ આટલે સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આગળ હવે અમે રીલ શૂટ કરવાના છીએ, તો જે રીલ બનાવીશું, જે શૂટ કરીશું એ બધું અમે અમારી આઈડીમાં મૂકી દઈશું. રીલ બધી જ જોઈ લેજો તમે અને સારી કોમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીશ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બધાને.